જૈન કમ્યુનિટી માટે શું સારું કરી શકાય એ આપણો મેઇન હેતુ છે. અને અમે લોકો ઘણા બધા એવા પ્રયત્નો કરી રહ્યા છે કે ખાલી આ એક ઓનલાઈન વર્કશોપની જ વાત નહીં, આને ઓફલાઈન પ્લેટફોર્મ પર કેવી રીતે લઈ જવું. અને આ સિવાય પણ નાની મોટી હમણાં મેમનગરમાં અમે એક રીડિંગ કોમ્પિટિશન કરી. આ સિવાય પણ 2024થી મ્યુઝિક કોમ્પિટિશન હોય, ત્યાં તો કંઈ પણ બ્લાઇન્ડ કમ્યુનિટીને કંઈ ને કંઈ મળી રહે, એ વી4યુ ફાઉન્ડેશનનો હેતુ છે. અને તમને લોકોને જાણીને ઘણો આનંદ થશે કે આની અંદર ટોટલ 24 મેમ્બર્સ છે, જેમાં 6 ગર્લ્સ છે અને મતલબ મેલ ફિમેલ છે, અને લગભગ 18 મેલ છે. એટલે આ એક વી4યુ ફાઉન્ડેશનનો એક મેઇન હેતુ એ જ છે કે કમ્યુનિટીને એક કરવી અને કમ્યુનિટી માટે કંઈક સારું કરવું. એ જ પર્પઝથી આપણે આ જ્ઞાન ગંગા પણ એ એ હેતુથી જ આપણે લોન્ચ કર્યો છે કે મેક્સિમમ લોકો અ, આ ગંગામાં વહે અને લોકો થાય. તો એક વખત ફરીથી બધાને રિક્વેસ્ટ છે કે મેક્સિમમ લોકો 5 દિવસ આ જ્ઞાન ગંગા સાથે જોડાયેલા રહેજો, એવી આશા રાખું છું. થેન્ક યુ. થેન્ક યુ મિહિરભાઈ. અ, હવે આપણે સૌએ જાણ્યું કે પ્રફુલ્લ સર દ્વારા આપણે આજનો કાર્યક્રમ અટેન્ડ કરીશું અને એમના પાસેથી જ આપણે ઇન્ફોર્મેશન મેળવીશું. પણ પ્રફુલ્લ સરનો પરિચય કદાચ મારા સાથે કેટલાકને નહીં ખબર હોય, તો હું એના માટે દીપકભાઈને વિનંતી કરું કે તેઓ આવે અને પ્રફુલ્લ સરનો પરિચય આપે. ઓકે ફાતિમા, ગુડ ઇવનિંગ ટુ ઓલ. પ્રફુલ્લ સરનો પરિચય આપીએ તો 8 જુલાઈ 1958 ના રોજ પોરબંદરના ટુકડા કોસા ગામમાં સાહેબનો જન્મ થયેલો. 5 વર્ષની નાની વયે સાહેબને ટાઇફોઇડ થતા તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી અને તરત તેમને પોરબંદર અંધશાળામાં પહેલા ધોરણમાં એડમિશન લીધું. 1 વર્ષ ત્યાં રહ્યા બાદ તેમણે બીજા ધોરણથી જુનાગઢ અંધશાળામાં તેમણે પોતાનું એડમિશન લઈ અને પ્રાથમિક શિક્ષણ ત્યાં પૂર્ણ કર્યું. નવાનગર હાઈસ્કૂલ જામનગર ખાતેથી સાહેબે મેટ્રિક પાસ કરી અને ધર્મેન્દ્રજી સી આર્ટ્સ કોલેજમાંથી સાહેબે પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MA કર્યું ગુજરાતી તથા સંસ્કૃત વિષય સાથે. ત્યારબાદ 1980માં અમદાવાદ યુનિવર્સિટીમાંથી સાહેબે BEdની ડિગ્રી હાસિલ કરી. આ ઉપરાંત સાહેબને મ્યુઝિકમાં પણ વિશારદ તથા શિક્ષા વિશારદ પણ કમ્પ્લીટ કર્યું. સાહેબને મ્યુઝિક તથા ઉદ્યોગમાં પણ ખૂબ જ રસ હોવાને કારણે સાહેબને બધી જ જાતની ખુરશીઓ ભરવી, લૂછણિયા બનાવવા, પાકીટ્સ બનાવવા, ચેન બનાવવી વગેરે બનાવવામાં પણ સાહેબની મહારત હતી. જેથી સાહેબને ફેબ્રુઆરી 1980માં રાજકોટ જિલ્લાના સાહેબને એઝ અ સંગીત શિક્ષક તરીકેની જોબ મળી. ત્યારબાદ 1987માં ભાષા શિક્ષક તરીકે ધોરાજી ખાતે તેમને જોબ મળતા સાહેબે સંગીત શિક્ષકમાંથી પોતાનું રાજીનામું આપ્યું અને ભાષા શિક્ષક તરીકે ત્યાં સ્થાયી થયા. સાહેબને પહેલેથી જ સમાજ સેવાના કાર્યો કરવાનો ખૂબ જ શોખ હતો, કારણ કે ધર્મેન્દ્રજી સી આર્ટ્સ કોલેજમાં જ્યારે તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે અભય ભારદ્વાજ, વિજયભાઈ રૂપાણી જેવા લોકો સાથે તેમને કામ કરવાનો એક મોકો મળ્યો. અને મોટી વસ્તુ એ છે કે એ તેમના ક્લાસમેટ હતા. જેથી 1978માં નેશનલ ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ નું એક કાનપુરમાં એક અધિવેશન હતું. ત્યાં સાહેબ ગયા અને ત્યાંથી સાહેબને પ્રેરણા મળી, જેથી સાહેબે 1995માં નેશનલ ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ ગુજરાત સ્ટેટની સ્થાપના કરી.
આ ઉપરાંત 1981 થી 85 દરમિયાન સાહેબે 1981 થી 1985 દરમિયાન સાહેબે અંધ હિતેચ્છુ મંડળમાં એઝ અ જનરલ સેક્રેટરી તરીકેની પોતાની ભૂમિકા ભજવી. આ ઉપરાંત 1983માં રાષ્ટ્રીય શિક્ષક સંઘની સ્થાપના કરી અને અલગ અલગ જગ્યાએ સાહેબે શિક્ષકોને તકલીફ ના પડે તેના માટે અલગ અલગ કાર્યક્રમો કર્યા. આ ઉપરાંત બ્રેલમાં પુસ્તકો છાપીને લોકોને ફ્રીમાં આપ્યા, જેથી લોકો તેમાં આગળ વધી શકે. 1992માં અંધજન કલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી અને તેના લગતા ઘણા બધા પ્રોજેક્ટો હાથ ધર્યા, જેવા કે લાઇબ્રેરી ખોલવી, કોલેજ સ્ટુડન્ટ માટે હોસ્ટેલ ઊભી કરવી વગેરે જેવા પ્રોજેક્ટો હાથ ધર્યા. 2016માં સર રિટાયર્ડ થયા અને હાલ સાહેબ અંધજન મંડળમાં ડિજિટલ લિટરસી કોર્ડિનેટર તરીકે માનદ સેવા આપી રહ્યા છે. આના માટે સાહેબને ઘણા બધા એવોર્ડ્સ પણ આપવામાં આવ્યા છે, જેવા કે અલ્પાઈવાલા એવોર્ડ, જગદીશ પટેલ એવોર્ડ, પ્રતિષ્ઠિત શિક્ષકનો એવોર્ડ વગેરે જેવા એવોર્ડથી સાહેબને નવાજવામાં આવ્યા છે. સાહેબને ટેકનોલોજી પ્રત્યે પણ ખૂબ જ રુચિ હતી, જેથી આજ સાહેબ આપણા માટે એક સોફ્ટવેર પણ તૈયાર કરી રહ્યા છે, સ્વલેખન સોફ્ટવેર. તેના પર પણ કામ ચાલી રહ્યું છે, જે કદાચ જૂન મહિનાની આજુબાજુ લોન્ચ થવાની શક્યતાઓ છે. આ સોફ્ટવેર હાલ ઇંગ્લિશ, હિન્દી તથા ગુજરાતી ભાષામાં છે. હાલ હવે ગુજરાતી ભાષામાં તે જોવા મળશે આપણને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ દીપકભાઈ. અને હું સૌને વિનંતી કરીશ કે પ્લીઝ બધા પોતપોતાનું માઇક્રોફોન મ્યુટ રાખે, કારણ અહીંયા રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે અને જો આપણે શાંતિપૂર્વક સાંભળીશું તો જ. ફરીથી એકવાર દીપકભાઈનો ખૂબ ખૂબ આભાર પ્રફુલ્લ સરનો આટલો સારો પરિચય આપવા બદલ. અને આજે જ્યારે ટેકનોલોજી આટલી આગળ વધી રહી છે, પણ ટેકનોલોજીની સાથે બ્રેલને કઈ રીતે રાખવું અને બ્રેલના કારણે આજે આપણે આ જગ્યાએ પહોંચી શક્યા છે. તો બ્રેલને ટેકનોલોજીના કારણે ભૂલી ન શકાય એ માટે આપણે આજે પ્રફુલ્લ સર પાસેથી ઘણી બધી માહિતી લેવાનો પ્રયત્ન કરીશું અને પ્રફુલ્લ સર પાસેથી જ દીપકભાઈએ કહ્યું એમ એમના સોફ્ટવેર વિશે પણ જાણીશું. તો બ્રેલ માટે એક પંક્તિ કહેવાનું મન થાય કે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી. કે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી. ને વાટે રખડ્યાની મોજ છીનવી લીધી, ને તોય પગરવની દુનિયા અમારી. આજ સાથે હું આપ સૌનો વધુ સમય ન લેતા પ્રફુલ્લ સરને વિનંતી કરીશ કે તેઓ આવે અને અમને તેમની માહિતીથી પરિચિત કરાવે. થેન્ક યુ. ઓકે, બધા મિત્રોને નમસ્કાર. આજે આ ગ્રુપથી હું બહુ અપરિચિત છું, એટલે કદાચ હું કોઈના નામ લઈ નહીં શકું, અને લઈશ તો કદાચ અન્યાય થાય, એટલે હું કોઈના નામ નથી લેતો, પણ બધા યુવા મિત્રો છે હું માનું છું. એટલે બધા યુવક યુવતીઓને મારા પ્રણામ. અને આજની જે કંઈ વાત છે એ વાતની શરૂઆત કરું એ પહેલા એટલી એક ચોક્કસ ભલામણ કરીશ બધાને કે આ ગ્રુપમાં આપણે જોડાઈએ તો એટલા માટે જ જોડાઈ શકીએ કે જો આપણે સારી રીતે બ્રેલ વાંચી લખી શકતા હોઈએ અથવા વાંચી લખી શકવા માટેના પ્રયત્ન કરતા હોઈએ. ઘણી વખત આપણને કેટલીક વસ્તુઓ ન પણ ફાવતી હોય, પણ શીખવાનો પ્રયત્ન અને આપણી જો જરૂરિયાત હોય તો હું એમ નથી કહેતો કે જેને જરૂરિયાત નથી એ પણ બ્રેલ શીખો, પણ જરૂરિયાત હોય એને અવશ્ય બ્રેલ શીખવું જોઈએ. આ વાતથી હું હવે મારી
વાત શરૂ કરીશ. આમ તો 3 વિભાગમાં હું આજે મારી વાત કહીશ. એમાં પહેલી છે ટ્રેડિશનલ બ્રેલ, બીજી વાત છે ડિજિટલ બ્રેલ અને ત્રીજી વાત છે વર્ચ્યુઅલ બ્રેલ. પણ હું જે મારી વાત શરૂ કરું એ પહેલા આજે વિશ્વ કક્ષાએ શું નવીન પરિસ્થિતિ છે અને કયા નવાચાર થઈ રહ્યા છે એના વિશે મારે થોડી પહેલા વાત કરવી છે. ગઈકાલે એટલે કે 4 જાન્યુઆરી બ્રેલ ડે નિમિત્તે વિશ્વ કક્ષાનો એક ઝૂમ સેમિનાર હતો, વેબિનાર હતો. એમાં મને જોઈન થવાનો લાવો મળેલો, એટલે મારે તમને એ વાત કરવી છે કે વિશ્વ કક્ષાની જે 3 મહાન સંસ્થાઓ છે, એક ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન ઓફ ધ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ ICEVI, બીજી વર્લ્ડ બ્લાઇન્ડ યુનિયન WBU અને ત્રીજી સંસ્થા કદાચ તમે એ લોકો એનાથી કદાચ પરિચિત નહીં હોય અને હશે તો કોઈ કશે, બ્રેલિસ્ટ ફાઉન્ડેશન, UK બેઝડ સંસ્થા છે. આ 3 સંસ્થાઓએ મળીને ગઈકાલથી એક એવો કેમ્પેન ચાલુ કર્યો છે, મોર બ્રેલ મોર એમ્પાવરમેન્ટ. એટલે મોર બ્રેલ મોર એમ્પાવર, વિઝ્યુઅલી ઇમ્પેર્ડ પીપલને બ્રેલનું વધુ જ્ઞાન આપીને, બ્રેલનો વધારે પ્રસાર અને પ્રચાર કરીને વધારે શક્તિ, વધારે તાકાત, વધારે બળવાન બનાવવા છે. અને આના માટે ગઈકાલથી જ આ કેમ્પેન શરૂ થયો. ઝુંબેશ, આપણે ગુજરાતીમાં જ વાત કરીએ કે આ એક એણે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશમાં આપણે બધા જોડાઈએ. અને અમે હમણાં જયારે વાત સાંભળી, ભાઈ કદાચ નામ ભૂલતો ન હોય તો મિહિર કદાચ હતા, પરિચય શરૂઆતમાં આપ્યો V4U સંસ્થા વિશે. તો એ સંસ્થાએ પણ, એ સંસ્થા હજી બચ્ચું છે, આમ તો બાળક કહેવાય, કારણ કે એમણે કયા પ્રમાણે 24માં જ જો એની શરૂઆત થઈ હોય તો હજી નાનું કહેવાય, બચ્ચું. પણ પુત્રના પગ પારણામાંથી એની આયે આપણે હંમેશા એવા કાર્યો કરવા કે આપણે નાનપણથી જ યુવા દેખાઈએ. ઓકે, હા, એટલે હું વાત એ કરતો હતો કે V4U સંસ્થા એ પણ આવા જુદા જુદા બ્રેલ ઝુંબેશની જુદી જુદી જગ્યાએ જુદા જુદા કાર્યક્રમો યોજી ઓનલાઈન, ઓફલાઈન, અને આપણે આ બ્રેલની વાત છે આગળ વધારવાની છે. બ્રેલની ઝુંબેશ, આપણે બ્રેલ કેમ લોકો શીખતા થાય, કેમ લોકો એનો યુઝ કરતા થાય, કેમ લોકોને ઈઝી બને, યુઝ કરવો પણ કેમ ઈઝી બને, એના માટે પણ આપણે વિચારવાની જરૂર છે. ટ્રેડિશનલ બ્રેલ થી આપણે શરૂ કરીએ તો ટ્રેડિશનલ બ્રેલ વિશે તો તમે બધા જાણતા હશો આમાં મોટે ભાગે. એટલે એમાં મને એમ લાગે છે કે વધારે ચર્ચા નહીં કરું, પણ તેમ છતાંય જ્યારે આપણે શરૂ જ કરીએ છીએ અને તમારી જે આ જ્ઞાન ગંગાનો પહેલો દિવસ, કયા કયા વિષયો છે મને બહુ ખબર નથી, પણ 5 દિવસ જો બ્રેલ ઉપર હોય તો પછી મારે શરૂઆત છે એટલે શરૂઆતથી જ વાત કરવી પડે. એના ટ્રેડિશનલ બ્રેલ ક્યારથી શરૂ થઈ, શું થયું, એના વિશે હું થોડી વાત કરી દઉં ટૂંકમાં. કે બ્રેલ લિપિ તો શરૂ થઈ ત્યારની વાત ત્યારે, પણ ઈસવીસનને 1700ની આસપાસ નેત્રહીન ભાઈ બહેનોને ભણતા કરવા માટે કેટલાક
ફ્રાન્સિસ લોકોએ જે કઈ અંધજનોના શુભેચ્છક હતા એ લોકોએ નોર્મલ અક્ષરો જે છે મૂળાક્ષરો એને એમ્બોઝ કરીને શીખવવાનું શરૂ કર્યું કે જેથી એ કંઈક સમજી શકે, શીખી શકે. પણ એ પ્રેક્ટિકેબલ ન બન્યું. શું કામ? કારણ કે એક અક્ષર, એક આલ્ફાબેટ છે એની આંગળી નીચે રે નહીં, એને એવો ઝીણો કરે તો ઓળખી ન શકે. એના પુસ્તકો પણ ટ્રાયલ બેઝ ઉપર બનાવ્યા હતા, પણ એ કેવડા મોટા થાય તમે સમજી શકો છો. આપણે બ્રેલમાં પણ કેવડા મોટા થાય છે, તો આ તો પેલો કરાવેલો એમ્બોઝ કર્યા હોય અક્ષરો જ, તો એ કઈ હદે થાય એ આપણે સમજી શકીએ છીએ. પણ એ બહુ ચાલ્યું નહીં. દરમિયાન નેપોલિયન બટાલિયનના કેટલાક સૈનિકોએ, એમાં ખાસ કરીને બાર્બાઓસ કહેવાય છે એનો સેનાનાયક હતો, એણે એક નાઇટ વિઝન સંદેશા માટેની એક લિપિ 12 ટપકાની એણે શોધી હતી. 2 સેલ. આપણે જે હે 2 સેલ જે એક ખાનું છે એના બદલે 2 ખાના, 12 ટપકા. એ છે એ સંદેશા વાહન માટે, સંદેશા વ્યવહાર માટે, અને એ નાઇટમાં લશ્કરી લોકો એકાબીજાના સંદેશાઓ વાંચી શકે એ માટે શરૂ કરી હતી. દરમિયાન આપ સૌ જાણો છો એમ 4 જાન્યુઆરી 1809 લુઈ બ્રેલનો જન્મ થયો, અને આપણે એના વિશે બધું જાણીએ છીએ કે નાના હતા ને આંખમાં સોયો વાગ્યો ને એની દ્રષ્ટિ જતી રહી, અને એ ધીમે ધીમે 15 વર્ષની વયે એમને થયું કે એને આ લિપિ વિશેની જાણ થઈ, એટલે એણે આ જે સંદેશાઓ ચાલતા હતા લશ્કરના એ લગભગ હતા 1819 થી 1821 વચ્ચે, અને લુઈ બ્રેલે 1824 6 ટપકાની લિપિ શોધી. એટલે એને 1924 આપણે શું કહેવાય 6 ટપકાની લિપિ શોધી. પણ એને ખાલી એટલું કામ ન કર્યું કે લિપિ જ શોધી, એને એવા પણ પ્રયત્ન કર્યા કે આ જે 6 ટપકા છે એ 6 ટપકામાં બધા આલ્ફાબેટ્સ, એટલે કે આપણા જે મૂળાક્ષરો છે એ બધાનો સમાવેશ કેવી રીતે થાય. તો એને બહુ સરસ રીતે જુદી જુદી પોઝિશનમાં જુદા જુદા ટપકા ગોઠવીને સંજ્ઞાઓ બનાવી. 1852 એમનું અવસાન થયું ત્યાં સુધી તો એ લિપિ સ્વીકૃત બની નહોતી, પણ એમના અવસાન પછી 2 વર્ષ પછી 1854 ફ્રાન્સમાં આ લિપિને સ્વીકૃત કરવામાં આવી. પણ વિશ્વ કક્ષાએ છે ને બહુ વિટામણા ચાલતી હતી, ગડમથલ હતી કે શું કરવું, કઈ લિપિ સ્વીકારવી, 12 ટપકા રાખવા, 6 ટપકા રાખવા, કેવી રીતે કરતું. એમ કરતા કરતા 1930 સુધી આ ગડમથલ ચાલી, અને 1930 પછી એ સર્વ સ્વીકૃત 6 ટપકાની લિપિ સ્વીકારવામાં આવી. આજે આપણે એને યુઈબી, યુનાઇટેડ ઇંગ્લિશ બ્રેલ તરીકે ઓળખીએ છીએ. ટ્રેડિશનલ બ્રેલ માટે આ બધા સંઘર્ષો થયા. એ પછી જુદા જુદા દેશોમાં જુદી જુદી સંજ્ઞાઓ દ્વારા જુદા જુદા અક્ષરો અને આવું બધું ચાલતું હતું. 6 ટપકાની લિપિ તો શોધાઈ ગઈ બરોબર,
પણ 6 ટપકામાં પણ જુદી જુદી જગ્યાએ જુદા જુદા ચિહ્ન તરીકે ઓળખાતા હતા અને એ રીતે ભાષાઓ ચાલતી હતી. આપણા ઇન્ડિયામાં પણ 3-4 જાતની બ્રેલ ચાલતી હતી. નીલકંઠ બ્રેલ ને બીજે જાવ તો કંઈક બીજું નામ હોય ને આવી બધું ચાલતું હતું. ભારતીય બ્રેલ 1950 ની આસપાસ અમલમાં આવી અને એ ભારતીય બ્રેલ ત્યારે અમલમાં આવી કે વિશ્વ કક્ષાએ યુઈબી સર્વસ્વીકૃત બની ગઈ હતી. એ પછી પણ ભારત આઝાદ થયા પછી પણ એમાં ઘણા બધા પ્રયોગો અને ફેરફારો ને થતા રહ્યા અને છેવટે ગયા વર્ષે 4 જાન્યુઆરી 2025 4 જાન્યુઆરી 2025 ના રોજ ભારત સરકારના સામાજિક અધિકારીતા અને ન્યાય વિભાગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આ લિપિની જે નવી ભારતીય બ્રેલ તરીકેની માન્યતા આપી અને એમાં ફેરફાર કર્યા અને એનું જાહેરનામું બહાર પાડ્યું. એટલે આજે જે છે આપણે 4 જાન્યુઆરી 2025 જે બ્રેલ બહાર પડી છે એને માન્ય ગણવાની. આમ તો આપણી જે ભારતીય બ્રેલ છે એમાં ખાસ કરીને હું વાત કરું ગુજરાતીની, તો ગુજરાતીમાં બહુ ફેરફાર નથી થયા, પણ તેમ છતાં એ ફેરફાર છે અને એ ફેરફારની આપણને જાણ હોવી જોઈએ બધાને. આપણે જે 2-3-5 ડોટ નંબર 235 એને ફ ગણીએ છીએ. અત્યાર સુધી વાંચતા હતા, પણ હવે એને એફ ને જ ફ માનવાનો. 1 to 4 ઇંગ્લિશમાં જે એફ છે એને સર્વસામાન્ય નિયમો બનાવી અને એને ફ કરી દીધો છે. એવા 2-4 ફેરફારો જે છે તમને આપણા શું કહેવાય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દિવ્યાંગજન છે આપણો ડિપાર્ટમેન્ટ પર્સન વિથ ડિસેબિલિટીનો, એની વેબસાઇટ ઉપર તમારે આ જોઈતી હોય તો મળી રહેશે, અથવા એના ઈપીવીડી જે છે દેહરાદૂનની આપણી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ એની વેબસાઇટ પર પરથી પણ તમને આ ભારતીય બ્રેલ કોડ જે નવો બહાર પડ્યો છે મળી જશે. હું માનું છું કે દરેકે આપણા ઓર્બિટ પર અથવા આપણા લેપટોપ પર રાખવો જોઈએ. આ કોડ ગમે ત્યારે આપણે જોવો હોય તો જોઈ શકાય, એક રેફરન્સ બુક તરીકે. હવે આપણે ડિજિટલ બ્રેલ વિશે બધું જાણીએ છીએ, છતાંય મેં રિપીટ કરી દીધું, પુનરાવર્તન એટલે કર્યું છે કે આપણને થોડું તાજું થાય અને એમાં જે કંઈ એડવાન્સમેન્ટ આવ્યું છે એના વિશે તમને જાણકારી મળે. હવે આપણે જઈશું કે સેકન્ડ તબક્કો, એનો બીજો તબક્કો જે છે ડિજિટલ બ્રેલ. જમાનો દિવસે દિવસે બદલાતો જાય છે અને જમાનો બદલાતો જવાને કારણે શું થાય છે કે જે કાંઈ સમાજમાં નવીનતા આવે છે એ નવીનતા સ્વીકારવાની બધાને ઈચ્છા થાય, સ્વાભાવિક છે, અને થવી જોઈએ. તો જ તમે આગળ વધી શકો. તમારે અપડેટ તો રહેવું જ જોઈએ. આપણું નોલેજ છે એ હંમેશા કાયમને માટે વિકસતું રહેવું જોઈએ, વધતું રહેવું જોઈએ. અને એટલા માટે લગભગ 1995 પછી કોમ્પ્યુટરની શરૂઆત
આપણે ત્યાં થઈ. બીજે બધે તો હતી જ. આપણે ત્યાં મીન્સ હું ગુજરાતની વાત કરું છું ને, એમાંય ખાસ કરીને આપણા ફિલ્ડની વાત કરું છું. આપણા ફિલ્ડમાં એટલે કે પ્રજ્ઞાચક્ષુભાઈ બહેનોને શીખવવાની વાત કરું તો બીજા રાજ્યોમાં ખાસ કરીને મુંબઈ, બેંગ્લોર, દિલ્હી એવા જે મેજર સિટી છે, ચેન્નાઈ, એવામાં 98, 99, 96, 98, 99 ની આસપાસ કોમ્પ્યુટર શીખવાનું શરૂ થયું હતું. આપણા ગુજરાતમાં નહોતું. મારા એક મિત્ર હતા, હરીશ કોટિયન કરીને. એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ મેનેજર હતા બેંગ્લોર ખાતે. અને ત્યાં મારે છે મારા સનને બેંગ્લોર દાખલ કરવા જવાનું થતા હું એને મળ્યો અને મેં એની પાસે પહેલી વખત એના કોમ્પ્યુટર પર એની ઓફિસે જોસ એટલે કે ટોકિંગ સોફ્ટવેર સ્ક્રીન રીડર જોયું. એટલે મને થયું કે મેં એને પૂછ્યું કે ભાઈ આ તો મારે જોઈતું હોય તો શું કરવું પડે? એને કીધું કે આનો તો બહુ ભાવ છે. મેં કીધું વગર ભાવે જોતું હોય તો કે હું તમને એક સોર્સ આપું, પણ તમે કે મર્યાદામાં રહેજો. કાંઈ વાંધો નહીં, મર્યાદામાં રહીશ. એટલે એણે મને હૈદરાબાદ ત્યારે કિરણ કાજા કરીને એક હતો, અત્યારે એ લંડનમાં છે ભાઈ. એ કિરણ કાજાનો મને એને ફોન નંબર ને આપ્યો અને વાતચીત કરાવીને મને કહ્યું કે આની પાસેથી તને મળશે. એટલે હું પહેલી વખત 2001ની સાલમાં ગુજરાતમાં જોસ ફોર વિન્ડોઝ 3.37 બાર લઈ જજો, 3.37 એ વર્ઝનનું જોસ પહેલી જ વખત હું ગુજરાતમાં લાવ્યો. અને હું પેલા તો મારા કોમ્પ્યુટર, મેં કોમ્પ્યુટર લીધું 60,000નું, ત્યારે 60,000નું મારે આવ્યું હતું કોમ્પ્યુટર. લઈ અને પછી મેં ઇન્સ્ટોલ કર્યું. હતો તો એ પેલું ક્રેક, લાયસન્સ વાળું નહીં. એમણે મને ક્રેક આપ્યું હતું અને એ ક્રેક એમાં ઓલી આવતી ફ્લોપી, એ ફ્લોપીમાં કી હોય એટલે ઇન્સ્ટોલ કરી અને ફ્લોપીથી આપણે કી નાખીને એને ક્રેક કરવાનું આવતું હતું. અને પછી મને એમ થયું કે ના આ વાત તો બહુ સારી છે અને કોઈ 60,000 ને 50,000 ખર્ચી ન શકે. ભલે ગુનો થાય, બિનકાયદેસર કહેવાય, જે હોય તે, પણ આનું તો મારે કંઈક કરવાનું જ છે. એટલે પછી મને વિચાર આવ્યો. એટલે મેં ધીમે ધીમે કમ્પ્લીટ કરી અને એના સોર્સિસ શોધ્યા કે કેવી રીતે આને. કારણ કે ત્યારે એવું હતું કે ફ્લોપીમાં એક ચાવી તમને આપી હોય એટલે પછી તમે ઇન્સ્ટોલ કરી લ્યો, પછી એ બીજે કામ ન આવે. એટલે પછી બીજા પણ મારા 2-3 મિત્રો હતા મુંબઈમાં, અને એને મેં કીધું ને એમ કરતા કરતા મેં જોશ સરળતાથી કેવી રીતે ક્રેક થઈ શકે અને કેમ આપણે લોકોને આપી શકીએ એવી વાત કરી. અને 2006 થી કોમ્પ્યુટર લિટરસી વર્કશોપ કરવાનું શરૂ કર્યું. કારણ કે જમાનો ટેકનોલોજીનો હતો, ટેકનોલોજીમાં નહીં વધીએ તો કંઈ થઈ શકે નહીં. આખા ગુજરાતમાં ત્યારે મેં ટેકનોલોજીનું કામ શરૂ કર્યું હતું અને એ ટેકનોલોજીનું કામ મને આનંદ છે અને ગર્વ પણ છે. અને ત્યારે હું કોમ્પ્યુટર વર્કશોપ તો કરતો, પણ સાથે સાથે આ બધાને જોસની સીડી એ પણ આપતો, એમને વિના મૂલ્યે જ. એનું પરિણામ એ આવ્યું કે આજે જે લોકો આટલા બધા કોમ્પ્યુટરમાં હવે નિષ્ણાત થવા માંડ્યા છે આપણા રાજ્યમાં પણ, અને મારા ઘણા યુવા મિત્રો બેંકોમાં અને જુદી જુદી ઓફિસોમાં આના આધારે, કોમ્પ્યુટરના આધારે જોબ કરી રહ્યા છે અને સારું કમાય છે.
એટલા માટે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. પણ કોમ્પ્યુટર આટલું મને કોમ્પ્યુટર હું સોફ્ટવેર હાર્ડવેર બધું જાણું છું. હું કોમ્પ્યુટર આખું ખોલીને એના સ્પેર પાર્ટ ફિટ કરી શકું છું. એ જમાનામાં પણ હું હાર્ડ ડિસ્ક કાઢવાની, એને ફિટ કરવાની, રેમ ક્યાં હોય, મધરબોર્ડ ક્યાં હોય, મધરબોર્ડને કેવી રીતે જોઈન્ટ કરીને પાવર કન્ઝપ્શન આપી શકાય, એનો ફેન ક્યાં હોય છે, એમાં પાવર આવે ઘડિયાળ માટેનો ક્યાં હોય, કેવી રીતે ફિટ થાય, બધું મેં કરેલું છે. પણ એનો અર્થ એ નથી કે આપણે બ્રેલને ભૂલી જઈએ, કારણ કે બ્રેલ છે એ આપણો પાયો છે. તમે બધા જાણતા જ છો, તમે ભણ્યા છો બધા, એટલે તમે જાણો છો કે આપણે જ્યારે શિક્ષણ મેળવવાનું શરૂ કરીએ છીએ, કોઈ પણ બાળક હોય, પ્રજ્ઞાચક્ષુ હોવું એક જુદી વાત છે, પણ એક બાળક તરીકે જ્યારે તમને શિક્ષણ આપવાનું થાય અથવા તો શિક્ષણ તમે શરૂ કરો છો, ત્યારે તમારે બેઝિક 4 સ્કિલ, 4 કુશળતાઓ પ્રાપ્ત કરવાની હોય છે. અને એ જ્યાં સુધી તમને 4 સ્કિલ બેઝિક છે, એમાં તમે જો કુશળતા ન મેળવો, એમાં તમે જો યોગ્ય જ્ઞાન પ્રાપ્ત ન કરો, તો તમે સંપૂર્ણ બની શકતા નથી. અને એજ્યુકેશનની એ 4 સ્કિલ છે: રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ અને લિસનિંગ. લેખન, વાંચન, શ્રવણ અને વક્તૃત્વ, બોલવું. ઓડિયો બેઝડ ટેકનોલોજી આવવાથી સરળ ઘણું બધું થઈ ગયું, પણ એ ઓડિયો બેઝ ટેકનોલોજી ક્યારેય તમારી રીડિંગ સ્કિલને પરિપૂર્તિ કરતું નથી. કારણ કે જ્યાં સુધી તમારું સેલ્ફ રીડિંગ નહીં હોય, જ્યાં સુધી તમે જાતે વાંચો નહીં, ત્યાં સુધી તમે ગહન વિચારણા કરી શકશો નહીં. ત્યાં સુધી તમારી યાદદાસ્ત છે એને તમે સતેજ નહીં કરી શકો. એટલા માટે કે તમે ફિલિંગ કરો છો, ભલે આંખથી વાંચતા હોય, આંખથી વાંચીને ફિલિંગ કરે છે વાંચવાનું, અને હાથથી વાંચતા હોય એ હાથથી વાંચીને છે ફિલિંગ કરે છે કે હું વાંચું છું અને મને સમજાય છે. આપણે કોઈ એવો માનો કે શ્લોક છે, થોડો અઘરો શ્લોક છે, તો આપણે 5 વાર વાંચીએ. એક શબ્દ આપણને ન સમજણ હોય તો એ શબ્દ આપણે 3 વાર વાંચીએ, અથવા તો એને ત્યાં ઊભા રહીને મનમાં વિચારીએ. ઓડિયો બેઝ ટેકનોલોજીમાં આવું થઈ શકે નહીં. અને ઘણી વખત શું થાય છે, મારા અનુભવ કહું છું, કે ઓડિયોમાં આપણે વાંચવાનું કંઈ હોય ને સાંભળતા હોય તો ઊંઘ આવી જાય ઘણી વાર. મને તો મારું એ જમાનાની વાત કરું છું, 1980માં હું 1979માં હું બીએમાં હતો. અને ત્યારે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકોટ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં ભણતો અને હોસ્ટેલમાં જ, કોલેજની હોસ્ટેલમાં જ રહેતો હતો. એટલે રીડરો સૌરાષ્ટ્રમાં મળવા બહુ મુશ્કેલ. એટલે વર્ષ દરમિયાન માંડ એકાદ વખત કોર્સ પૂરો થાય તો, ઘણીવાર ન પણ થાય, એવું ભણવું હાર્ડ હતું. એટલે મારા ફાધરે મને એ જમાનામાં 1979માં ટેપ રેકોર્ડર લઈ દીધું, નેશનલ પાનાસોનિકનું. એ જમાનામાં એ નેશનલ પાનાસોનિકનો જમાનો હતો, એટલે ટેપ રેકોર્ડર લઈ દીધું અને 12 કેસેટ મને લઈ દીધી, ઓડિયો કેસેટ. હવે 12 કેસેટમાં મેં બીએનો, ટીવાય બીએનો છેલ્લા વર્ષનો બધો અભ્યાસક્રમ રેકોર્ડ કરાવી લીધો મારા ફ્રેન્ડ પાસે. અને પછી હું સાંભળતો,
પણ ઘણી વાર શું થાય, સાંભળવાનું ચાલુ કરો ને 10 મિનિટ થાય પછી ખબર જ ન હોય કે શું વાગ્યું હોય. કેસેટ એની મેળે પૂરી થઈને બંધ થઈ ગયું હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે આ એનો ડ્રોબેક છે. એટલે મને જ આવું થતું તો એવું કઈ ઘણા બધાને થતું હશે, પણ ઓડિયો જે છે એ ઘણી વખત આપણા ધ્યાનને કેન્દ્રિત કરતો નથી. જ્યારે રીડિંગ છે એ તમને પૂરેપૂરા કેન્દ્રિત કરે છે. અને જો તમારું રીડિંગ સારું હશે તો તમારું સેલ્ફ થિંકિંગ પણ ઉત્કૃષ્ટ હશે. અને એટલા માટે બ્રેલ આપણે શીખવું આવશ્યક છે. અને બ્રેલને આપણે જમાનાની સાથે નવી નવી જે ટેકનોલોજી આવે છે તો એને આપણે ટેકનોલોજીથી પણ અળગું રાખી શકાય નહીં. અને એટલા માટે બ્રેલને પણ ડિજિટલાઇઝ કરવું અતિ આવશ્યક છે. આજે કોઈને છઠ્ઠું ભણતો હોય અને ગુજરાતીના 2 ભાગ હોય, ઇતિહાસના 2 ભાગ હોય, વિજ્ઞાનના 2 ભાગ હોય, ગણિતનો એકાદો ભાગ હોય, બીજા કંઈ જે વિષય હોય, ભૂગોળ ને નાગરિક જ્ઞાન, તે એ બધાના 1-1, 2-2 વોલ્યુમ હોય, તો તમે વિચારો કે એનો અભ્યાસ કેવડો થયો, કેટલા પુસ્તક થાય. એ ઉંચકી પણ ન શકે. છતાંય આપણે આ બધું કરેલું છે, નથી કર્યું નહીં. આપણે તમે કદાચ જે આમાં ઓછા હશો, યુવા છો, એને કદાચ આનો લાવો ન પણ મળ્યો હોય, પણ અમે તો આનો બહુ લાવો લીધો છે. બહુ પુસ્તકો ઉંચક્યા છે અને બધા વાંચ્યા છે. પણ હવે જમાનો ચેન્જ થયો છે તો આપણે પણ થોડું ચેન્જ થવું પડે. પણ ચેન્જ કેવું થવાનું કે આપણે હંમેશા આપણું જે ધ્યેય છે ને, એ ધ્યેય પણ પ્રાપ્ત થાય, જળવાઈ રહીએ, અને જમાનાની સાથે પણ કદમ મિલાવી શકીએ. એટલા માટે આપણે બ્રેલને પ્રોત્સાહન આપીને, પ્રોત્સાહિત કરીને બ્રેલનું જે સ્થાયી, શું કહેવાય એને, સ્થાયી મહત્વ, એન્ડ્યુરિંગ ઇમ્પોર્ટન્સ આવશ્યક છે. આપણા મગજમાં એક બાબત ચોક્કસ હોવી જોઈએ કે બ્રેલ છે એ આપણું રીડિંગ ટૂલ, જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. અને એ આપણે આપણા મિત્રોને, આપણા વિદ્યાર્થીઓને, આપણા આસપાસના દ્રષ્ટિબાધિત લોકોને શીખવવાનું, એની સુવિધા પૂરી પાડવાની, સાધનોની ઉપલબ્ધતા પૂરી પાડવાની, અને જરૂર જણાય તો આપણે મદદ કરીને પણ બ્રેલ શીખવવું અને બ્રેલ તરફ વાળવા એ આપણા સૌનું કર્તવ્ય છે. અને એટલા માટે આજે એન્ડ્યુરિંગ ઇમ્પોર્ટન્સ છે એને આપણે 2 રીતે વિચારીશું કે આ જે બ્રેલ છે એનું સ્થાયીપણું આપણે કેમ જાળવી શકીએ. લોકો આજે એવી ફરિયાદો કરે છે કે બ્રેલનું મહત્વ ઘટતું જાય છે ધીમે ધીમે. હું એમ કહું છું કે બ્રેલનું મહત્વ ઘટતું નથી જતું, પણ યોગ્ય માર્ગદર્શન આપનારાઓનું પ્રમાણ ઘટતું જાય છે. બ્રેલ શીખવનાર, બ્રેલ પ્રત્યેની રુચિ કેળવવી બાળકની એ શિક્ષકનું કર્તવ્ય છે. અને દરેક શાળામાં, પછી ચાહે એ બ્લાઇન્ડ સ્કૂલ હોય, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન હોય, કે પછી
જે તે બાળકના પેરેન્ટ્સ હોય. પેરેન્ટ્સની વાત આવી એટલે બીજી વાત મને યાદ આવે છે, હું કહીશ. ફોરેન કન્ટ્રીઝમાં બ્રેલનું મહત્વ બહુ છે. આપણા કરતા વધારે અહીંયા ટેકનોલોજી છે, છતાં અહીંયા બ્રેલનું મહત્વ ત્યાં વધારે છે. શું કામ? કારણ કે ત્યાં એવો સિરસ્તો છે કે પોતાનું બાળક જો બ્લાઇન્ડ હોય તો એના પેરેન્ટ્સ છે, એના મા બાપ છે, એના ફેમિલી મેમ્બર છે, પેલા બ્રેલ શીખે અને એ બ્રેલ શીખીને પછી એના બાળકને શીખવે. તમે બધા અનુભવો છો, તમે બધા આમાંથી ઘણા બધા પરણેલા હશો, ફેમિલી હશે, બાળકો હશે, નહીં હોય તો થશે. તો દરેક બાળકને એના મમ્મી પપ્પા, એના મોટા બેન ભાઈ સાંજે ભણવા બેસાડે. ચાલ લેસન કરવા બેસ્યા, લાવ શું લખ્યું બતાવ, અને એની નોટબુકો જોતા હોય છે નોર્મલમાં પણ. તો જો બ્રેલ આપણે બ્લાઇન્ડ કોઈ બાળક હોય તો એના મા બાપ અથવા તો એના ફેમિલી મેમ્બરોએ પણ આ કાળજી લેવી જોઈએ. અને એ કાળજી ત્યારે જ લઈ શકે કે એમને પણ જો બ્રેલ આવડતું હોય. જે બાળકો હોસ્ટેલમાં રહીને, એટલે કે અંધ શાળાઓમાં, બ્લાઇન્ડ સ્કૂલો છે એમાં એની હોસ્ટેલમાં રહી અને ભણે છે, અને ગરીબ કુટુંબોમાંથી આવતા હોય, અભણ મા બાપો હોય કે જેને આમાં બહુ ખબર ન પડતી હોય, તો શાળાની ફરજ બને છે, શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો, શાળાના સંચાલકો કે શાળામાં શું શીખવવામાં આવે છે, કેવું શીખવવામાં આવે છે, અને બ્રેલ પ્રત્યે યોગ્ય ધ્યાન અપાય છે કે નહીં. આજકાલ તો લોકોમાં ઘણી બધી જાગૃતિ આવી છે. પરિણામે શાળાઓને પણ ઘણું બધું દાન, ડોનેશન મળતું રહે છે. જો સંચાલકો અથવા તો શાળાના શિક્ષકો, આચાર્યો, સ્ટાફ જે કંઈ છે તે ઈચ્છે તો બાળકને જે ઉપકરણ આપવું હોય આપી શકે. સરકારની પણ એની ફરજ બને છે કે સરકારે પણ આવા ઉપકરણો પૂરા પાડવા જોઈએ. હવે કેટલાક આપણે જ્યારે ડિજિટલ બ્રેલની વાત કરીએ છીએ ત્યારે ડિજિટલ બ્રેલ વિશે હું થોડી પ્રાથમિક સમજૂતી આપી દઉં પેલા, કારણ કે આમાં બધા એવા ન હોય કે જે ડિજિટલ બ્રેલ વિશે જાણતા હોય. ડિજિટલ બ્રેલ છે એનું મેઇન અને મુખ્ય કોઈ ઉપકરણ હોય તો એ બ્રેલ ડિસ્પ્લે છે. ડિજિટલ બ્રેલને આપણે બે વિભાગમાં વહેંચી નાખીએ, એક હાર્ડવેર અને એક સોફ્ટવેર. હાર્ડવેર છે એ જેટલું મહત્વનું છે એટલું જ સોફ્ટવેર પણ મહત્વનું છે. એ એકબીજાના પૂરક છે, શરીર અને આત્મા જેવા. શરીર વિના આત્માને ના ચાલે અને આત્મા વિના શરીરને ના ચાલે. બંનેને સાથે રહેવું પડે, અને એ જ હાલ આના છે. એટલે બ્રેલ ડિસ્પ્લે એ એક એવું સાધન છે કે જેમ મોબાઈલની સ્ક્રીનમાં જુદી જુદી વસ્તુઓ, જુદા જુદા આઇકોન, જુદા જુદા ટેક્સ્ટ મેસેજીસ, જુદા જુદા ચિત્રો આવતા જતા હોય છે, એમ બ્રેલમાં બ્રેલ ડિસ્પ્લે છે એમાં પણ એક સ્ક્રીન હોય છે.
નાની સ્ક્રીન, નાની એટલે 10 સેલ, 14 સેલ, 20 સેલ, 40 સેલ, એ રીતના એમાં બ્રેલના ટપકા ઉપસતા જાય ને અંદર જતા રહે. એમાં શું છે કે પીનો ગોઠવેલી હોય છે. ટપકું આપણું જે ઉપસે છે ને, એ પિન બહાર આવે એટલે ટપકું ઉપસે, પિન અંદર જતી રહી એટલે ટપકું બેસી જાય. હવે દરેક પિન નીચે દરેક એક એક મોટર હોય છે. દરેક પિન નીચે એક એક મોટર હોય. તમે વિચારો કે 20 સેલ હોય તો 20 એક સેલમાં 6 ટપકા, અને અત્યારના જે ફોરેન બેઝ છે એ બધા 8 ટપકાની વાત કરે છે, અને 8 ટપકા હોય છે. એટલે અહીંયા આપણે પણ ઓર્બિટ તમે વાપરતા હશો, અથવા તો જે હ્યુમેનવેરના ડિસ્પ્લે વાપરતા હશો, અથવા ફ્રીડમ સાયન્ટિફિકનું ફોકસ 14 વાપરતા હોય, અથવા રશિયાનું છે એલિથા એ વાપરતા હોય, તો એ બધા 8 ડોટ્સ બેઝડ બ્રેલ ડિસ્પ્લે છે. એટલે 20 સેલનું હોય તો 20 અઠા 160, 160 મોટરો આમાં બેસાડવી. હવે વિચારો તમે, આટલી લાઈન હોય એમાં અંદર 120 મોટર બેસાડવી એટલે ઈ કેવી બારીક હશે. અને એ પાછી મૂવમેન્ટ કરે, ઉપર નીચે થાય પિનને ઉપર નીચે કરે એ મોટર. અને એટલા માટે આ છે એ કોસ્ટલી હોય છે. બીજું આમાં કોઈ કોસ્ટનું કારણ નથી. કારણ કે મારે આના જે માલિકો છે એની સાથે ઘણી વાર ચર્ચા થઈ છે કે આને તમે કોસ્ટ કેવી રીતે નીચી લાવી શકાય, શું કરો તો થાય. ઓર્બિટના જે માલિક છે વેંકટેશ સાથે મારે વાત થઈ, વચ્ચે ચર્ચા થઈ હતી લગભગ 1.5 કલાક. એ અમેરિકા છે, અહીંયા તો નથી. અમેરિકાથી ફોન ઉપર મારે ચર્ચા થઈ, તેનો ફોન આવેલો. એટલે મેં કીધું તમે 55,000 ભાવ રાખીને બેઠા છો, એ 25,000 કરી દો. કેવી રીતે પ્રફુલભાઈ થાય કે એ તમારે વિચારવાનું છે. એણે મને ઓફર આપી, તમે કે સરકાર સાથે વાટાઘાટ કરો અને 1,000 મશીનનો મને એક સાથે ઓર્ડર આપો, હું તમને 25,000 આપું. એટલે મેં એને કીધું કે 1,000 તો હું કઈ તમને કહેતો નથી. મેં કીધું એટલાનો તો ખબર નહીં મને, અને સરકાર તો સ્વીકારે કે નહીં એ તો એની હારે તો મેં કીધું વાટાઘાટો બધી કરવી પડે. મેં કીધું સરકારને કઈ હાર્ડ તો નથી જ, સરકાર ધારે કરી શકે. એમાં તો અબજો રૂપિયા, કરોડો રૂપિયા જતા રહેતા હોય છે, ખવાઈ જતા હોય. તો આમાં કરોડ રૂપિયા નાખવામાં એને કઈ વાંધો, એને યોગ્ય સમજ હોવી જોઈએ, અથવા તો કોઈક સમજાવનાર હોવો જોઈએ, એવી વગ હોવી જોઈએ, અથવા એવા કોઈક સારા માણસો એ ખુરશી ઉપર આવવા જોઈએ. આ બધું થાય તો એ થાય, એ અશક્ય નથી. અને હું એમાં પ્રયત્નશીલ છું. હું માનું છું કે આજ નહીં તો આવતીકાલે પણ સાધન સહાય યોજનામાં જે લોકોને મોબાઈલ આપે છે ને સ્ટીક આપે છે ને ફલાણું આપે છે, એના બદલે આ ઓર્બિટ રીડર જેવું બ્રેલ ડિસ્પ્લે આપે, એનો સમાવેશ થાય. બધાએ આ રજૂઆત કરવી જોઈએ, અને એ જરૂરી છે, થશે પણ ખરું. એક દિવસ આવશે, એવો દિવસ આવશે. તો આ જે બ્રેલ ડિસ્પ્લે છે એનું કામ છે, તમે જે કાંઈ 2 પ્રકારના બ્રેલ ડિસ્પ્લે આવે. એક માત્ર બ્રેલ ડિસ્પ્લે તરીકેનું કામ કરે. માત્ર બ્રેલ ડિસ્પ્લેનું કામ કરે એનો અર્થ એ થાય કે તમારે બીજા કોઈ પણ ઉપકરણનો સહારો લેવો પડે, એનો આધાર લેવો પડે. દાખલા તરીકે તમે મોબાઈલ સાથે જોઈન કરો વાયરથી અથવા વાયરલેસ, અને જે તમારા બ્રેલ ડિસ્પ્લેમાં ઇન્ફોર્મેશન આવે એને માત્ર એ બ્રેલ ડિસ્પ્લે કહેવાય. કોમ્પ્યુટર સાથે જોડો તો કોમ્પ્યુટરમાં જે ફાઇલો હોય, જે કાંઈ હોય તે તમને બ્રેલ ડિસ્પ્લે પર બ્રેલમાં વાંચવા મળે. પછી વર્ડ ફાઇલ હોય તો પણ વાંધો નહીં, ને બીજા કોઈ પણ ફોર્મેટની ફાઇલ હોય તો એ તમે બ્રેલમાં વાંચી શકો. પણ
એ શું થાય કે એ જે છે એ માત્ર તમારે બીજા ઉપકરણનો સહારો લઈને જ કામ કરવાનું રહે. તમને બ્રેલમાં વાંચવા મળે 100%, પણ કોમ્પ્યુટરમાં, લેપટોપમાં, મોબાઈલમાં, ટેબ્લેટમાં, મેકમાં, આ બધા સાધનો જે બીજા ઉપકરણો છે એમાંથી તમે એ પ્રાપ્ત કરી અને વાંચી શકો જોઈન કરીને. બીજું બ્રેલ ડિસ્પ્લે એવું આવે છે કે જે મલ્ટિપલ હોય છે. એમાં તમે એઝ એ બ્રેલ ડિસ્પ્લે પણ કામ કરે, એઝ એ એડિટર તરીકે પણ કામ કરે, અને એઝ એ રેકોર્ડર, ઓડિયો પ્લેયર, એ બધામાં પણ કામ આવી શકે. આવા પણ હવે ઘણા બધા ઉપકરણો આવે છે. હું તમને દાખલો આપું. દાખલા તરીકે સૌથી વધારે ફેમ આપણે અત્યારે અહીંયા સબસિડીને કારણે ઓર્બિટ વધારે ફેમ છે ગુજરાતમાં નહીં, ઇન્ડિયામાં બધે ઘણી જગ્યાએ છે. કારણ કે પ્રણવભાઈએ આજે વોઇસ ફોર સ્પેશિયલ એબલ્ડ પીપલ જે છે ને, વોસ્પા, એની સબસિડીને કારણે ઘણા બધા લોકોને ઓર્બિટ મળ્યા છે. એટલે ઓર્બિટનો યુઝ પણ વધ્યો છે. હા, મેં વચ્ચે હમણાં સર્વે કર્યો હતો ઓર્બિટ યુઝરનો. આમાંથી પણ ઘણા બધા લોકો હશે કે જેણે મને જવાબ આપ્યો હશે. મેં સર્વે કર્યો, આખા ગુજરાતમાંથી 60 જણા ઓર્બિટ યુઝર્સ છે, 60 ઓનલી. આપણે વાત કરીએ છીએ કે ઘણા બધા અંધો છે ને ઘણા બધા ભણેલાઓ છે ને સરકાર 23,000 ને 22,000 ને જગ્યાઓ દિવ્યાંગજનો માટે ભરવાની છે, એમાં કંઈક 4-5 હજાર બ્લાઇન્ડ માટે. અને જો 60 જ જણા ઓર્બિટ યુઝર હોય, એટલે કે બ્રેલ ડિસ્પ્લેનો યુઝ કરતા હોય, તો તમે વિચારો કે આપણે શું કરીએ છીએ. આપણે આપણા માટે પૈસા નહીં ખર્ચવાના. આપણે આગળ કોઈ શું કહેવાય મોબાઈલ જોતો હોય તો આપણે 50-60 હજારનો, એપલનો લેવો હોય તો 80,000 લાખનો, હા, એ બધું લઈ શકીએ છીએ. પણ બ્રેલ ડિસ્પ્લે છે એની પાછળ આપણે 30-32-40,000, 50,000 પણ નાખતા નથી. એમાં આપણે થોડું વિચારવાની જરૂર છે, બીજું કાંઈ નહીં. ખાસ આપણે એમાં વિચારવાની જરૂર છે કે આપણે એમાં પણ કંઈક કરીએ. અને આપણે હવે મેં 2012માં મને કોમ્પ્યુટર 2001થી આવડે છે, અને હું 1995માં આ ટાઈપરાઇટર જયારે આવતા હતા, એ ટાઈપરાઇટર ઉપર ટાઈપિંગ કરી એ પણ મને આવડતું હતું. એટલે હું ટાઈપ કરતો, એ મેં બ્રેલમાં કાગળમાં લખી, આજે ASDFG જે છે એ બ્રેલના કાગળમાં લખી અને મેં લાઈન યાદ રાખી લીધી હતી, એ રીતે હું ટાઈપિંગ કરીને ઇંગ્લિશ ટાઈપ અને ગુજરાતી ટાઈપ બે હું કરતો 1995થી. એટલે મને કોમ્પ્યુટરનો કીબોર્ડ થોડું ઈઝી બની ગયું હતું, આવડતું હતું જ. તેમ છતાં પણ 2012ની સાલમાં મારો સન ઓસ્ટ્રેલિયાથી આવ્યો, અહીંયા અભ્યાસ કરતો હતો. મારા માટે 2.5 લાખ રૂપિયાનું હ્યુમન વેરનું એ બ્રેલ નોટ ટેકર લેતો આવ્યો હતો. શું કામ? મારે તો કઈ જરૂર નથી, સરકાર મને પગાર આપતી હતી. હું ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં ટીચર તરીકે સેવાઓ આપતો ત્યારે. એટલે મને કઈ
જરૂર નહોતી કે એના વિના ના ચાલે, પણ એક બ્રેલ છે એ આપણું અગત્યનું ટૂલ છે, અને એને આપણે વધુમાં વધુ કેવી રીતે યુઝ કરી શકીએ આપણી સરળતા માટે, બીજાની નહીં, આપણે આપણી સરળતા તો જોઈએ ને. તો એ ત્યારથી હું આનો યુઝ કરું છું, આ બ્રેલ ડિસ્પ્લેનો. અને બ્રેલ જે મલ્ટિપલ યુટિલિટી છે એની જે મેં તમને વાત કરી, એ બ્રેલ નોટ ટેકર હોય તો બ્રેલ નોટ ટેકર છે તો એમાં અત્યારે તો બ્રેલ નોટ ટેકર છે, બ્રેલ 1 છે, પછી આપણે આ ફ્રીડમ સાયન્ટિફિક નું ફોકસ 14 છે, એલિથા છે. આ બધા જુદા જુદા બ્રેલ નોટ ટેકર, બ્રેલ ડિસ્પ્લે, બ્રેલ રેકોર્ડર, બ્રેલ પ્લેયર, બધું આમાં થઈ શકે છે. એમાં તમને, મારી પાસે અત્યારે એક છે રશિયાનું એલિથા કરીને, એ આખું કોમ્પ્યુટર છે બ્રેલમાં. વિન્ડો 10 એમાં છે, વિન્ડો 10. ઓફિસ 16 મેં હમણાં નાખી, એમાં ઓફિસ તો હતી, આવ્યું ત્યારે લગભગ 7 હતી, 2017 મેં લીધું હતું. તો એમાં મેપ આવે, ઈમેલ કરવા માટેનું મેલ ક્લાયન્ટ આવે, એમાં તમે ગૂગલ ક્રોમ છે, કોઈ બી એપ્લિકેશન, એમ સમજો ને વિન્ડો 10 એટલે કોમ્પ્યુટર જ થયું ને, કોમ્પ્યુટર જ છે. એમાં તમે કોઈ બી એપ્લિકેશન નાખી શકો. અને 6 કી, જે બ્રેલરની 6 કી આવે છે, એ જ કીબોર્ડ, એમાંથી જ ઓપરેટ કરવાનું આખા કોમ્પ્યુટરને, બધું થઈ શકે. હા, બ્લુટૂથ કીબોર્ડથી તમે નોર્મલ કીબોર્ડ અને વાયરથી પણ યુએસબી, એમાં તમારે જો આ કીબોર્ડ નોર્મલ છે કોમ્પ્યુટરનો કીબોર્ડ, જોઈન કરવું હોય તો કરી શકો, યુ કેન. પણ તમારે જરૂર હોય તો એમાં વાઈફાઈ, બ્લ્યુટૂથ, રેકોર્ડર, પ્લેયર ને ઘણું બધું એમાં હોય છે. નકશા માટેનો મેપ્સ, શું કહેવાય, આપણે જતા હોય છે બધા વાહનોમાં જઈએ અને નથી વાપરતા, શું કહેવાય, હું ભૂલી ગયો, યાદ નથી આવતું. જીપીએસસી, હે? તો એ જે છે એ બધી જ એપ્લિકેશનો એમાં ઇન્ક્લુડ હોય છે. સાથે સાથે તમારું સ્ક્રીન રીડર, આજે ફોરેનના બધા છે એમાં મોટે ભાગે જોસ હોય છે, એનવીડીએ નથી હોતા, એમાં જોસ હોય છે. એટલે જોસ પણ લાયસન્સ કોપી હોય એમાં. તમને બ્રેલની સાથે ઓડિયો માં પણ તમને ઇન્સ્ટ્રક્શન જોઈતી હોય તો મળે, અને મ્યુટ કરવું હોય તો મ્યુટ પણ કરી શકો, એઝ યુ લાઈક. ડિજિટલ બ્રેલમાં બીજો એક ફાયદો એ છે કે એક નાના સાધનમાં ગમે એટલા પુસ્તકો તમારે એની કેપેસિટી પ્રમાણે પણ હજારો પુસ્તકો આવી શકે છે. તમે સાદો દાખલો લેવાનો આપણે ઓર્બિટનો, કે ઓર્બિટમાં આપણે કેટલા પુસ્તકો નાખીએ છીએ. મારી પાસે ઓર્બિટ છે, ઓર્બિટ છે મારી પાસે, એ મેં હજી ગયા વર્ષે લગભગ લીધું. તો ઓર્બિટમાં મારી પાસે, એમાં મેં લગભગ 25 નવલકથાઓ છે, રામચરિત માનસ છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, સુંદરકાંડ છે, એ સિવાય ઘણા બધા બીજા ધાર્મિક પુસ્તકો છે. અને રોજબરોજનું જે કામ છે એ તો પાછું એમાં ખરું જ. એટલે કેટલું ઈઝી બની ગયું છે. આજે તમે જે
આપણે ભણતા હતા ત્યારે જે પેલા ચોપડા મોટા મોટા ઊંચકી જવા પડતા હતા અને ક્લાસમાં એ મોટા કબાટો રાખવા પડતા હતા, એના બદલે આ એક જ નાના એવા મશીનમાં કેટલું બધું આપણે શીખી જઈએ છીએ, કેટલો સમાવી શકીએ છીએ, કેટલું રાખી શકીએ છીએ, કેટલું ઈઝી બની ગયું છે. અને એટલા માટે આપણે ડિજિટલ બ્રેલ છે એ ઇઝીલી શીખી શકીએ અને આપણે શીખવું એ જોઈએ અને આપણે એના ઉપયોગ કરવો. એટલે આપણે આજે ડિજિટલ બ્રેલની વાત કરતા હોઈએ તો આવા જે સાધનો છે, આવા જે ઉપકરણો છે, એ ઉપકરણો આપણે ભલે આપણી બધાની કેપેસિટી બધી સરખી હોતી નથી, પણ સામાન્યતઃ થોડુંક ખર્ચ કરવાની હવે આપણે વૃત્તિ કેળવવી જોઈએ. બધું ફ્રીમાં મળવાની અપેક્ષા નહીં રાખવાની. અને જો બધું ફ્રીમાં મળવાની અપેક્ષા જો રાખવી હોય તો આપણે કામે ફ્રીમાં કરવાની તૈયારી રાખવી જોઈએ. ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે એને સફિશિયન્ટ ગણીને આપણે બીજા માટે શું કરી શકીએ, આપણે બીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, એના વિશે જો આપણે વિચારીએ ને તો આપણે ખૂબ સુખી થઈએ. અને એટલા માટે બ્રેલમાં પણ આપણી આસપાસ જે કોઈ રહેતા હોય એને આપણે એટલું તો બતાવી શકીએ ને કે ભાઈ તમે આ છે, આ જગ્યાએથી બ્રેલના સાધનો મળે છે, અહીંયા તમને સબસિડી મળશે. તમારી કેપેસિટી જો ન હોય તો એમાં તમે સબસિડી બેઝ ઉપર લ્યો. અને જેની પાસે છે પૂરતો, માનો કે તમારો લાખ પગાર હોય, 50,000 60,000 પગાર હોય, તો એકાદા મહિનાનો પગાર જતો કરીને આપણે આવા સાધનો વસાવી લેવાય. આપણે વોશિંગ મશીન ને ટીવી ને ઘરઘંટી ને વગેરે ઘરમાં વસાવતા જોઈએ છીએ. તો આ પણ એક આપણી આવશ્યકતા છે. કારણ કે કોઈ પણ સાધન ક્યારેય તમને સામેથી આવીને તમને મળવાનું નથી. તમારે ત્યાં જવાનું રહેશે, તમારે શોધવાનું રહેશે. તમને કયું સાધન ઉપયોગી છે, તમને કયું સાધન વધારે મદદરૂપ થશે, તમારી જરૂરિયાતો કયું સાધન પૂરી પાડે એમ છે, એ વિચારીને તમારે નક્કી કરવાનું છે કે મારે શું જોઈએ છે. પણ મને બ્રેલ નોટ ટેકર બહુ ગમે છે, બહુ સારું છે, મારી બધી જરૂરિયાત પૂરી પાડે છે, પણ મારે પૈસા નથી ખર્ચવા, ના ચાલે. તો ના થાય, કરવું પડે તો. અને એટલા માટે આજના જમાનામાં મોબાઈલમાં આપણે બધા મોબાઈલોમાં જુદી જુદી એપ્લિકેશનો દ્વારા આપણે કામ કરતા હોઈએ છીએ અને બધા કામ મોટા ભાગના થઈ પણ જતા હોય છે. પણ ઓડિયો કોઈ પાસે વંચાવવાની હવે જરૂર નથી રહી. તમે મોબાઈલમાં છાપું સાંભળો અને તમે છાપું જાતે સમાચાર વાંચો, તેમાં ઘણો બધો ફેર છે. આજે જ મેં બપોરે 3 થી 5 અંજન મંડળમાં 8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓની એક ઇન્સ્ક્રિપ્ટ કોમ્પ્યુટર ટાઈપિંગ કોમ્પિટિશન રાખી હતી. કારણ કે કોમ્પ્યુટર ઉપર જો તમારે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, વર્નાક્યુલર લેંગ્વેજીસ લખવી હોય તો હંમેશા ઇન્સ્ક્રિપ્ટમાં જ લખાય, અને તો જ તમારી ઝડપ આવી શકે. કારણ કે તમે જો ફોનેટિક ઇંગ્લિશમાં લખો ને ગુજરાતીમાં લખાય તો તમારું મગજ બે કામ કરવું પડે. અને ઇંગ્લિશના સ્પેલિંગ એ પાછા ગુજરાતીના શબ્દો હોય તો ઇંગ્લિશમાં સ્પેલિંગ તો બનાવવા ને.
એ ઘણા ન આવડતું હોય, અને આવડતું હોય તો વિચારવું પડે, ને છતાંય એમાં અમુક અક્ષરો પાછા શોધવા પડે. તો ઇન્સ્ક્રિપ્ટ છે એ સીધે સીધું છે, કઈ વિચારવાનું નથી. એટલે એટલે હું એ વાત કરતો હતો કે મેં આજે કોમ્પિટિશન રાખી હતી. છોકરાઓને એ ખબર નહોતી પડતી કે અહીંયા રસ્વ આવે કે દીર્ઘ આવે, રસ્વવું આવે કે દીર્ઘવું આવે. શું કામ નથી ખબર પડતી? એનું એક જ કારણ, ઓડિયો બેઝ ટેકનોલોજીનો ઉપયોગ નુકસાનકારક છે આ. કારણ કે એને સ્પેલિંગની ખબર પડવાની નથી. સ્પેલિંગ મીન્સ ઇંગ્લિશમાં સ્પેલિંગની વાત નથી કરતો હું, ગુજરાતી જોડણીની વાત કરું છું. કોઈ પણ ભાષા હોય, પછી હિન્દી હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, સંસ્કૃત હોય, સ્પેલિંગ છે, જોડણી છે, એ મહત્વની ચીજ છે ભાષા માટે. વાક્ય રચના મહત્વની વાત છે. તો એ જે વસ્તુ છે એ વસ્તુ તમે વાંચો તો જ તમને ખ્યાલ આવે, અને વાંચ્યા વિના સાંભળીને તમે ક્યારેય જજ ન કરી શકો કે આમાં રસોઈ આવશે કે દીર્ઘઈ આવશે. 9, 10, 11 ભણીને પછી જે છોકરા બ્લાઇન્ડ થયા હોય ને આવ્યા હોય ને, એને રસ્વ દીર્ઘનું પૂછવું ન પડે. શું કામ? કારણ કે એને દેખતામાં જોયું હોય ને, વાંચ્યું હોય ત્યારે, એ વાંચતા હોય એટલે. તો આપણે જો છે એ બ્લાઇન્ડ બચ્ચા છે, જે પ્રજ્ઞાચક્ષુ બાળકો છે, એ જો બ્રેલમાં વાંચશે નહીં તો એને રસ્વ દીર્ઘની ખબર નહીં પડે. ઘણી વાર લોકો એમ કે છે કે રસ્વ દીર્ઘની જરૂર શું છે? જરૂર એ છે કે દરેક શબ્દનું પોતાનું મહત્વ હોય છે, અને એ મહત્વ જો આપણે ન સમજીએ, આપણું નામ છે, દાખલા તરીકે હું તમને દાખલો આપું કે આપણું નામ છે. હવે એ નામ આપણે, આપણું જે નામ છે એની વ્યવસ્થિત જોડણી આપણે નહીં કરીએ તો આપણું નામ પણ આપણને ખરાબ થયેલું લાગશે. અને એટલા માટે આપણે એવો આપણે આગ્રહ રાખીએ છીએ કે આપણું નામ છે એના સ્પેલિંગ બરોબર હોવા જોઈએ. સ્પેલિંગ ખોટા હોય તો ના ચાલે. સ્પેલિંગ ખોટા હોય તો ના ચાલે તો ગુજરાતીમાં જોડણી પણ તમારી સાચી હોવી જ જોઈએ, નહીં તો ના ચાલે. તમે દૂધ લખવું હોય ને એમાં દૂધમાં તમે દૂ રસ્વ કરો, ઊંટ લખવું હોય ને તમે ઉ રસ્વ કરો, તો એ તમારી અનાવડત છે, તો એ વ્યાજબી વાત નથી. અને આ છે ને, આ તમે જયારે પ્રેક્ટિકલ તમે આગળ હું તમને લખાવવા બેસું ને કે ચલો ચલો આ બધા જેટલા અત્યારે આ ઝૂમ ઉપર જોડાયેલા છે એ બધાને લખવાનું છે, અને એ લખીએ અને જયારે તપાસીએ ત્યારે સાચી ખબર પડે કે આમાં કેટલા જોડણી ભાન છે ને કેટલા નથી. એ લખવા વાંચવાથી આ બધું જ્ઞાન આપણને આવે છે, મહાવરો. અને એટલા માટે આ જે વાત છે એ ઇઝીલી બનાવવા, ડિજિટલ બ્રેલ મેઇનલી છે ઇઝીલી, એટલે કે સરળ, સુલભ અને ભાર વિનાના ભણતર જેવું આપણે કરવાની જરૂર છે. હવે ત્રીજી વાત મારી હતી વર્ચ્યુઅલ બ્રેલની, એ પણ હું કહી દઉં 2 મિનિટમાં, બહુ જાજો સમય નથી લેવો, ઘણો બધો સમય થઈ ગયો છે. એટલે વર્ચ્યુઅલ બ્રેલ શું છે? ઘણી વખત લોકોને સામાન્ય કીબોર્ડ આવડતું હોતું નથી. ક્વોલિટી કીબોર્ડ છે દાખલા તરીકે કોમ્પ્યુટરનું, તો ન ફાવે, અથવા તો ફાવતું ન હોય, અથવા ફાવતું હોય તો એને બહુ એડજસ્ટ ન થતું હોય, કઈ તકલીફને કારણે અનુકૂળ ન આવતું હોય, ઈઝી ન બનતું હોય, તો શું કરવાનું? તો વર્ચ્યુઅલ બ્રેલથી એને ઈઝી બનાવવાનું. ઘણી વખત આમાં કદાચ ઘણાને નહીં ખ્યાલ આવતો હોય કે આ વર્ચ્યુઅલ બ્રેલ છે શું.
વર્ચ્યુઅલ બ્રેલ એને કહેવાય કે જે ખરેખર બ્રેલ ખરેખર એમાં કશું જ બ્રેલના ડોટ્સ યા બ્રેલના લખવા માટેના ખાના કે પંચિંગ કરવાની પેન કે એવું કશું હોય નહીં. બ્રેલ ડિસ્પ્લેની જેમ એમાં પિન પણ ન હોય. અંદાજે જે આપણે કહીએ ને એને એ વર્ચ્યુઅલ બ્રેલ કહેવાય કે એમાં તમે દાખલા તરીકે મોબાઈલ તમારો છે, મોબાઈલમાં તમે ટોકબેક અથવા વોઇસ ઓવર માં તમારે બ્રેલ હોય છે. હવે બ્રેલમાં તમારે મોબાઈલમાં લખવું હોય તો તમે શું કરો છો? તમારી સ્ક્રીન છે, એ સ્ક્રીન ઉપર તમે લેફ્ટમાં 3 આંગળી ને રાઈટમાં 3 આંગળી, આપણું જે વર્કિંગ કીબોર્ડ 6 કી કીબોર્ડ છે એની જે સ્થિતિ છે એ સ્થિતિમાં આપણે આંગળીઓને ગોઠવી દઈએ અને પછી એ આંગળીઓ જેમ ટાઈપિંગ આપણે કરીએ છીએ એમ આપણે ફોન ઉપર સ્ક્રીન ઉપર એમાં કોઈ ચાપ કે કોઈ સ્વિચ વિચ હોતી નથી, પણ એમને આપણે માનીને આંગળીને ઉઠાવીએ મૂકીએ એટલે એમાં જુદા જુદા અક્ષરો શબ્દો થાય અને એ ઓટોમેટિકલી ટ્રાન્સલેશન થઈને નોર્મલ પ્રિન્ટ અથવા તો નોર્મલ અક્ષરમાં લખાઈ જતું હોય છે. એની પણ એક થોડીક મારે તમને સમજ આપવી છે કે આ સાયકલ શું છે. હમણાં મને આ નવો કોડ આવ્યો પછી હમણાં 15 નહીં પણ મહિનાક દિવસ પહેલા આની ચકાસણી મારી પાસે આવી હતી ટેસ્ટિંગ માટે કે બ્રેલ ડિસ્પ્લે છે એમાં એનવીડીએની ખાસ તો આવી હતી, કારણ કે એનવીડીએનું ગુજરાતી સોફ્ટવેર ડેવલપ કરવાનો ટેસ્ટર હું હતો 2004 થી 2008 દરમિયાન. ઈ સ્પીક ગુજરાતી જ્યારે થતું હતું ત્યારે મહેશેન્દર ખોસલા કરીને ફતિયાલાના છે, એ કોડિંગ કરતા હતા અને ગુજરાતીનું ટેસ્ટિંગ હું કરતો હતો દરેક આલ્ફાબેટનું અક્ષરનું, અને એને યોગ્ય મારે ફીડબેક આપવાનું રહેતું હતું. તો ત્યારથી મને એ ખ્યાલ હતો બધો. એટલે આ જે છે એ વર્ચ્યુઅલ બ્રેલમાં ટ્રાન્સલેશન અને બેક ટ્રાન્સલેશન આ 2 મહત્વની વાત હોય છે, સાયકલ હોય છે. કોઈ પણ બ્રેલ ડિસ્પ્લેમાં પણ તમારું એનવીડીએ જોસ કોઈ બી સોફ્ટવેર હોય, ટ્રાન્સલેશન અને બેક ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન એટલે શું કે આપણે જે લખીએ બ્રેલમાં લખીએ અને સાઇટેડમાં લખાઈ જાય નોર્મલમાં, એને ટ્રાન્સલેશન કહેવાય, કન્વર્ટ થઈ જાય એને. બેક ટ્રાન્સલેશન કોને કહેવાય કે કોમ્પ્યુટરમાં લખીએ ને એનું બ્રેલીકરણ થઈ જાય. તો બ્રેલીકરણ માંથી તમે બ્રેલમાંથી નોર્મલમાં અને નોર્મલમાંથી બ્રેલમાં, એ જે સાયકલ છે એને ટ્રાન્સલેશન અને બેક ટ્રાન્સલેશન કહેવાય. તો એમાં હજી એનવીડીએમાં ટોકબેકમાં આ બધી ઘણા બધાની ફરિયાદો ઘણી વખત હોય છે આપણા એકે ટ્રસ્ટના ગ્રુપમાં અથવા તો ઓર્બિટ ગુજરાતમાં કે અમે આ લખીએ છીએ તો આ લખાય છે ને અમારે ઘણી વખત અમે બીઆરએફમાં ટ્રાન્સલેશન કરીએ છીએ તો સિંગલ અક્ષર હોય તો એની આગળ 5, 6 અથવા તો એ ડોટ નંબર 1 એવા વધારાના કેટલાક ટપકા આવી જાય છે. એનું કારણ આ છે, એનું બેક ટ્રાન્સલેશન જે પ્રક્રિયા થવી જોઈએ એ થઈ ન હોય, એનું એવી સૂચનાઓ એને સોફ્ટવેરને યોગ્ય રીતે મળી ન હોય, એને કારણે આ ભૂલો થતી હોય છે.
તો આ જે વર્ચ્યુઅલ બ્રેલ છે એ તમે તમારા ફોન ઉપર, ટેબ્લેટ ઉપર, મેક ઉપર તમે ટાઈપિંગ કરી અને નોર્મલમાં કન્વર્ટ કરી શકો છો. આને એમાં તમારે કોઈ જાતની સ્વિચની જરૂર પડતી નથી. બસ તમને બ્રેલ આવડતું હોય એનું બ્રેલની તમને મનમાં આઈડિયા હોય કે 1 2 3 થી આ થાય ને 4 5 6માં આ બાજુ હોય ને એમાંથી કયા અક્ષર કયા ટપકાથી થાય એ રીતે તમે આંગળી મૂકો ને ઉઠાવો. વર્ચ્યુઅલ કી એને બ્રેલ કહેવાય. તો મિત્રો આ રીતે આપણે ત્રણેય તબક્કામાં ટ્રેડિશનલ, ડિજિટલ અને વર્ચ્યુઅલ ની વાત કરી. હવે જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો 5 મિનિટ આપણે કાઢીએ અને પછી નહીંતર મારો હા સર એક પ્રશ્ન એવો છે કે ભાઈ આજે આખું બ્રેલનું જે ડિજિટલીકરણ જે થઈ રહ્યું છે, હા જુદા જુદા ડિવાઇસીસ ને આ બધું આવી રહ્યું છે, તો આ મોટે ભાગે એટલે પ્રોડક્ટ્સની દ્રષ્ટિએ તમે બધા જ પ્રોડક્ટ્સ વાપર્યા છે, તો તમે કયા ડિસ્પ્લેને સૌથી સારું ડિસ્પ્લે માનો છો બ્રેલ માટે? સામાન્ય રીતે હ્યુમન વેર છે, ફ્રીડમ સાયન્ટિફિક ના બધા સ્ટાન્ડર્ડ જે એક મેં આટલા બ્રેલ ડિવાઇસીસ વાપર્યા છે ને અને જોયા છે, યુઝ કર્યો છે, એમાં આ એક ઓર્બિટ રીડર જે છે એ જ એવું બ્રેલ ડિસ્પ્લે મારા હાથમાં આવ્યું કે જે એમાં ડોટ્સ ક્યારેક ઉપસે ને ક્યારેક ન ઉપસે ને બાકી ક્યારેય કોઈ દિવસ એકેય બ્રેલ ડિસ્પ્લેમાં આવો પ્રોબ્લેમ આવતો નથી. અને આના વિશે મેં ઓર્બિટ વાળાઓ સાથે ઘણી ચર્ચા લંબાણપૂર્વકની કરી પણ છે. અને એનું એમ કહેવાનું હતું કે આપણે એને સસ્તામાં આપવાના પ્રયત્ન કરીએ છીએ એટલે આ બધો પ્રોબ્લેમ થાય છે, પણ એ વાત વ્યાજબી નથી. વ્યાજબી એટલા માટે નથી કે એ કંઈ આપણને એટલું સસ્તું આપતા નથી. જે 50-55 હજારનું આપે છે તો ઇન્ડિયાની દ્રષ્ટિએ, કારણ કે એનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં છે એટલે સસ્તું થવાનું છે, અને બીજાના જે મેન્યુફેક્ચરિંગ છે એ આઉટ કન્ટ્રીમાં છે, એ ડોલરના ભાવથી થતા હોય એટલે એ થોડા મોંઘા રહેવાના એ સ્વાભાવિક છે. એટલે બ્રેલ ડિસ્પ્લે તો હું એમ માનું છું કે કોઈ બી બ્રેલ ડિસ્પ્લે લ્યો મોટે ભાગે સારા જ આવે છે, એમાં લગભગ કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પણ ઓર્બિટનો બેનિફિટ એની સામે એ છે કે આપણા ઇન્ડિયામાં છે એટલે એ સર્વિસ માટે ઇઝી બને. જોકે મેં 2012 થી 2023 સુધી હ્યુમન વેરનું વાપર્યું હતું અને 2017 થી આજની તારીખ સુધી હું આ એલિથા વાપરું છું, તો હજી સુધીમાં ક્યારેય કંઈ ખરાબ નથી થયું, ક્યારેય નહીં. અને ઓર્બિટ મેં આ નહીં એની પહેલાની દિવાળીએ લીધું હતું, ઓક્ટોબર 24 લગભગ, હા ઓક્ટોબર 24માં 3 વખત મેં જે વડોદરા મોકલ્યું ને પાછું મને રિપેર કરીને મોકલ્યું. છેવટે મારું જે બ્રેલ ડિસ્પ્લે છે એ પણ એણે ચેન્જ કરી નાખ્યું. એ પછી મને કંઈ વાંધો હજી આવતો નથી. ઓકે. અને બીજો સવાલ સર એ હતો કે આજકાલ પેલું એક બીજું માર્કેટમાં જે ચાલી રહ્યું છે બ્રેલ વન કરીને આખું ડિસ્પ્લે, તો એ કેટલો એના એક વિકલ્પ તરીકે જોઈ શકાય ઓર્બિટના? બ્રેલ વન છે એ હ્યુમન વેરનું છે અને સારું છે બ્રેલ વન. હું આઈઆઈટી દિલ્હીમાં મારી હમણાં કોન્ફરન્સ હતી ઓક્ટોબરમાં, ત્યારે હું ત્યાં ગયેલો અને ત્યાં મેં બ્રેલ વન જોયું પણ ખરું, યુઝ પણ કર્યો. સારું છે, પણ એની ડ્યુરેબિલિટી વિશે હું બહુ ખબર નથી, પણ હ્યુમન વેરનું છે એટલે સારું હશે. અને હમણાં અમારે આપણે અહીંયા હમણાં છે 4 દિવસ પહેલા જ પોપટગીરી કરીને છે ત્યાં ભાવનગર જિલ્લામાં, એણે બ્રેલ વન મંગાવ્યું હતું 1 લાખ રૂપિયાનું અને એને આવી ગયું છે, એ 2-4 દિવસથી વાપરે છે. એટલે બ્રેલ વન છે એ, હા એક હું ચોક્કસ કહીશ કે 55,000નું ઓર્બિટ લેવું એના કરતા 95,000નું બ્રેલ વન
1000 ગણું સારું. શું કામ? એક તો બધી ફાઇલ સપોર્ટેડ છે, બધા ફોર્મેટી સપોર્ટેડ છે, ઓડિયો ડિસ્ક્રિપ્શન છે, બધી લેંગ્વેજીસ છે, અને એમાં બીજી બધી ઘણી બધી એપ્લિકેશનો પણ છે. એટલે બ્રેલ વન એ દ્રષ્ટિએ સારું છે. ઓકે. બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો નહીં તો આપણે પૂરો કરીએ આજનો કાર્યક્રમ. ઓકે, કોઈને કોઈ પ્રશ્ન હતો હજુ બહુ સારી વાત છે. લગભગ 50 લોકો હજુ સુધી આપણી સાથે જોડાયેલા છે. એ વાતનો આનંદ છે. આજનું સેશન ખૂબ સરસ રહ્યું. બ્રેલ જે ટ્રેડિશનલ બ્રેલથી લઈ અને વર્ચ્યુઅલ બ્રેલ સુધીની વાત પ્રફુલ્લ સરે કરી અને એનાથી આપણને ઘણું બધું શું કહેવાય નવું જાણવા મળ્યું. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર સર. અને આવી રીતે જ્યારે બીજી વાર આપની જરૂર પડે તો આપ ઓકે સર, થેન્ક યુ સો મચ. અને આવી રીતે બીજી વાર જ્યારે આવો કોઈ કાર્યક્રમ કરીએ તો આપ ફરીથી આપનો સમય અમને આપશો, જેથી આપણે વધારે આનું તમે જે વાત કરી પ્રચાર પ્રસારની, તો એ આપણે વધારે પ્રમાણમાં કરી શકીએ. તો આજનો આ સેશન અહીં પૂરો કરીએ છીએ અને આવતીકાલે ફરીથી આપણે 9 વાગે મળીશું એક નવા વિષય સાથે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ.